ગણેશ ગણપતિ બાપ્પા મોર્યા. શ્રી ગજાનંદ પોડકાસ્ટમાં તમારું હાર્દિક સ્વાગત છે. એટલે કે ઓ મમ્મી, મને ભૂલી ગયો? નાના વસીમભાઈ, તમને કેવી રીતે ભૂલું? આપણે તો કાલે બી કહેતા હતા અને આજે બી કહીએ છે, તાકાત હોય તો લગાવો ગાડી બાજુમાં. લગાવો ભાઈ. આજે મારા જે ઉપસ્થિત છે બીવાયએમના પ્રમુખ એટલે કે આપણા વિવેકભાઈ અને સાથે સાથે આપણા વીસી ઓડિયો એટલે કે વસીમભાઈ. તમે ઓળખતા જશો વસીમભાઈને. પહેલો પ્રશ્ન વિવેકભાઈ મારે પૂછો તમને કે બીવાયએમની અને વસીમભાઈની એટલે કે વીસી ઓડિયોની મિત્રતા કેવી રીતે થઈ? આપણે એક જોડે કામ છે ને 2022 ચાલુ કરેલું. ગણપતિમાં નહોતું કર્યું. દશેરાના દિવસે એમનો સેટઅપ મારે તો 2 ડુઅલ ને 2 ડાયનરી. ત્યારથી આપણે ચાલુ જ છે અને ભગવાનની કૃપાથી હમણાં બી સાથે કરીએ જ છે. તો આગળ બી કરતા રહીશું. અને બીવાયએમનું આટલું બધું નામ કેવી રીતે થયું? જો મેઇન તો શું છે કે અમે માગી ગણેશ ચાલુ કર્યા 2023માં. હવે માગી ચાલુ કર્યા એટલે અમને સાઉન્ડ જોઈતું હતું, ગણપતિ જોઈતા હતા, એટલે એકદમ સ્ક્રેચથી ચાલુ કર્યું. કોઈને કશો આઈડિયા નહોતો કે માગી ગણપતિ શું હોય છે. માંજલપુરમાં ફર્સ્ટ ટાઈમ હતું. માંજલપુરમાં ફર્સ્ટ ટાઈમ હતું અને ક્રાઉડ બહુ જ ખતરનાક થઈ ગયેલો. હજારોની સંખ્યામાં લોકો જોડાઈ ગયેલા. સ્થાપના? હા, સ્થાપના જે છે માગી ગણેશની એવું છે કે વર્ષમાં 3 વાર ચતુર્થી આવે છે. એક વૈશાખ પૂર્ણિમા ચતુર્થી હોય છે, એક ભાદ્ર પક્ષ ચતુર્થી હોય છે અને એક માગી ગણેશ ચતુર્થી હોય છે. તો માગી ગણેશમાં શું છે કે ગણેશજીએ વિનાયક અવતાર ધારણ કરેલો નરેન્દ્ર રાક્ષસને મારવા માટે, એટલે આપણે માગી ગણેશ ઉજવીએ છીએ. આપણે બાપ્પાને બેસાડવાની શરૂઆત કઈ સાલમાં કરી હતી અને કેટલા સભ્યોએ કરી હતી? બિલેશ્વર યુવક મંડળનું જે સ્થાપન વર્ષ છે એ 2005 છે અને અમે જે છોકરાઓ જે નવી પેઢી જે જોડાઈ એ 2017 થી જોડાઈ છે. અને જે આગમન તો 2005 એટલે પ્રથમ વર્ષમાં કર્યું, પણ રંગે ચંગે બાપ્પાને કઈ સાલમાંથી લાવવાનું શરૂ કર્યું? 2017 થી જ, જ્યારથી નવા છોકરાઓ જોડાયા ત્યારથી અમે ચાલુ કરી દીધેલું. અને પહેલી વાર મોટી મૂર્તિ 2019માં કરી હતી, જે રવિકાર ભાઈએ બનાવી હતી. અને આપણે વિવેકભાઈ સવાલ પૂછો મારે કે તમે યંગસ્ટર બધા ભેગા થઈને કરો છો તો કઈ મુસીબતનો સામનો કરવો પડે છે? જો સૌથી પહેલા તો ટાઈમ મેનેજમેન્ટ કરવું પડે, કેમ કે બધા જ જોબ કરીએ છીએ, બરાબર. હવે બધા મોસ્ટલી અમારા મંડળમાં એવા લોકો છે કે અંડર 20ના એજના છે બધા, તો ફંડનું થોડું અઘરું પડે છે અને બાપ્પાને કૃપાથી થઈ જાય છે. અને આપણો એક પ્રિય મિત્ર છે બહાર, એ થોડો સપોર્ટ કરી દે છે આપણાને. કોને એવું સપોર્ટ કરે છે? એ છે ગુપ્ત દાન કરે છે આપણાને. કેવું નથી બાપાનું? ના નહીં કહેવાય. અચ્છા. આપણે આ વર્ષે જ્યારે માગી ગણેશમાં બાપ્પાને લાયા ત્યારે ટ્રોલીમાં ટાયર નીકળી ગયું હતું. ત્યારે તમારે કેવી પરિસ્થિતિ હતી? અરે એ બહુ દુઃખદ સમય હતો, પણ એ ટાઈમે વડોદરા શહેરના જેટલા પણ મંડળો છે, જેમ કે સાઈ શિવ યુવક મંડળ થઈ ગયું, સીતાબાગ યુવક મંડળ થઈ ગયું, હલવાઈ નાકાના રાજા થઈ ગયા, દિવાળીપુરાના મંડળો હતા, એ બધા સાથે આવી ગયેલા અને બધાએ મૂર્તિને છે ક્યાં સ્પંદન સર્કલથી તુલસીધામ જેવી રીતના લાયા અને પછી નવું ટાયર લગાવીને બી ગણપતિને નીચ મંડપ લગીને પહોંચાયું છે. એ ટાઈમ પર વિવેકભાઈ હું પણ હતો અને સાથે સાથે મારા મિત્ર દિવ્યાત અને વસીમભાઈ પણ સાથે હતા. તો એ વખતે બાપાનું ટાયર જેવું પડ્યું ને એવું મેં જોયું હતું લાવું કે બધા ખભો આપવા આવી ગયેલા. બધો જે પણ 12 ફૂટનો જ અમારો આડો બેઝ છે ટ્રોલીનો, બધા એ જે બેઝ છે ઉચકી દીધો જેનાથી ગણપતિ આગળ વળી ના જાય. અને બાપાને આંચ પણ નહીં આવીને સહી સલામત બાપાને લઈને ગયા ભક્તો. બાપાને જ કહીએ, આ બાપા આપણો કેવા એક ટાઈપનો ટેસ્ટ લીધો હશે એમાં, પણ જે એન્ડ રિઝલ્ટ જે હતો એનો એ બહુ જ સુંદર હતો. એમાંય બહુ પબ્લિક થઈ હતી. આ વર્ષનો શું પ્લાનિંગ છે? આ વખતે આપણો કોન્સેપ્ટ છે, આપણું જે નામ છે બિલેશ્વર મહાદેવ, એના ઉપર રાખવામાં આવ્યો છે. ટૂંક જ સમયમાં સ્કેચ રિવીલ અને ડેટ રિવીલનું બી કરીશું આપણે. વસીમભાઈ મારે એક સવાલ તમને પૂછ્યો છે. તમારું નામ અને સાથે સાથે જેડીભાઈનું નામ એટલે કે જેડી બાપુનું નામ, આ બંને નામ અને આ બંને મિત્રતા કેવી રીતે થઈ? અમે એક બીજા સાઉન્ડવાળાને ત્યાં કામ કરતા હતા. અમે ત્યાં તરીકે હું એઝ અ ઓપરેટર તરીકે જોઈન થયો હતો. તો એ ભાઈ બી ત્યાં આવતા હતા, એટલે મારા પહેલાંથી એ ભાઈ ત્યાં જતા હતા. પછી અમે ભેગા થયા, મળ્યા, એટલે અમારા વચ્ચે ફ્રેન્ડશિપ સારી બોન્ડ થઈ ગઈ. ભાઈ છે તેમ છે. પછી થોડા અપ્સ એન્ડ ડાઉન બી આવ્યા કે એ તો બધાના લાઈફમાં આવ્યા કરે છે, અપ્સ એન્ડ ડાઉન્સ તો બધામાં ચાલ્યા કરે. એ રીતે ફ્રેન્ડશિપ થોડી વધારે એ થઈ ગઈ. પછી કોરોના આવ્યો, તો કોરોનામાં તો તમને ખબર છે બધાને કેવી તકલીફ પડતી હોય છે. પછી અમે સાથે ભેગા મળીને થોડું વિચાર્યું ને પછી ચાલુ કર્યું. તો અત્યારે ઉપરવાળાની મહેરબાનીથી આપણે બહુ સારું ચાલે છે. વસીમભાઈ તમે શરૂ કર્યું હતું આ, એના પહેલાં તમે શું કરતા હતા? હું આ ફિલ્ડમાં 2009થી છું ફિલ્ડમાં. અને 2008માં 10મું પાસ કર્યું ત્યારથી આપણને સાઉન્ડ લાઇનમાં શોખ બહુ હતો. લેપટોપ લઈને, કોમ્પ્યુટર લઈને, વર્ચ્યુઅલ ડીજે, પહેલાં તો એટોમિક્સ ચાલતું હતું.
એટોમિક્સ પર ઓનલાઈન બધું કર્યા કરતા હતા, વગાડે સોંગ પ્લે કર્યા આમ તેમ. પછી 2009થી ફિલ્ડમાં જવા લાગ્યા. એટલે જેમ 10મું પાસ કર્યું, 10th પાસ કર્યું, પછી એક સાઈડ કોલેજ ચાલે અને એક સાઈડ આમ સાઈડમાં ઓપરેટિંગ કરતા અને આમ તેમ બધું કરીને ચાલતું હતું. 2012માં પછી 2011માં પોતાનું સાઉન્ડ કર્યું. 3-4 વર્ષ સાઉન્ડ ચલાવ્યું, પણ આપણાથી પહેલાંથી આટલા વેલ સેટ હતા નહીં, નથી ઘરેથી બધું હતું. થોડું આપણે બીજાને ત્યાં કામ કર્યું, પછી થોડું સમજ વધારે આવી એટલે પોતાના લાઈન પર આવી ગયા. આ વીસી ઓડિયો એટલે આટલું બધું નામ બ્લાસ્ટ થવા માંડ્યું તમારું દિવસે ને દિવસે. એટલે કે 2 વર્ષમાં એટલી બધી બૂમ પડી ગઈ ને કે તમને ઘણા બધા ઓર્ડર ગામડામાંથી આવવા માંડ્યા, અમદાવાદ, સુરત, જ્યાં તમને બધા નિહાળતા ગયા અને તમને લોકો બધા પેર આપતા ગયા. આટલું બધું નામ એકદમ જ કેવી રીતે થયું? ને એક વસ્તુના લીધે આપણું નામ થઈ ગયું. એમાં જેમ કે મને કોઈ એવું કીધું હશે કે તને ઓળખે કોણ, હા, એના પરથી આ ફિલ્ડમાં આપણે જ્યારે વિચાર લીધું કે ભાઈ મને કોણ ઓળખે પર્સનલી, તો આપણે પર્સનલી ઈગો પર હર્ટ થઈ ગયું કે ભાઈ હવે તો કંઈ તો કરવું પડશે એમ. એટલે તમને કોઈ એમ કીધું કે તમને કોણ ઓળખે એમ? હા, એટલે આપણે ઓળખાણ તો આપણને કોઈ જરૂર નથી ઓળખાણની તો, પણ આપણને મહેનત કરવી હતી એક. અને પહેલાંથી મહેનત આપણે મારા ઘરમાં અમારા આખા એની અંદર બધા જ પહેલાંથી મહેનતવાળા જ છે, જાત મહેનતથી જ કરેલા, કોઈના સપોર્ટથી નહીં. પણ અમને મહેનતથી ને પ્લસ સપોર્ટથી અમારા ઉપરનો હાથ છે પવન શર્મા, જે પવન એકોસ્ટિક કરીને ચલાવે છે. એમનો બહુ મોટો સપોર્ટ છે અમને. સપોર્ટ એટલે અમે એમને માનીએ બી છે એવું, ને અમે એમનું કામ બી એવું કરીએ છીએ, અને એ જે કે એ જ થાય. અચ્છા, એટલે તમને સાથ સહકાર આપે છે? સાથ સહકાર એટલે એમના વગર અમે કંઈ જ નથી. જે વીસી ઓડિયો નામ છે એ પવનભાઈના સપોર્ટ વગર કંઈ જ નથી. આ તમારો ડાયલોગ તમે આજે પણ કહેતા હતા ને કાલે પણ કહો છો, એ ડાયલોગ વાયરલ થયો, તો તમે ડાયલોગ કેવી રીતે બનાવ્યો હતો? ડાયલોગમાં કશું હતું જ નહીં, એ નોર્મલી થોડી કોન્ટ્રોવર્સીના લીધે થયું હતું. એટલે હાલોલ મારો એક પ્રોગ્રામ હતો રોડ શો ગણપતિનો. હવે ત્યાં પ્રોગ્રામ ખતમ કરીને આવ્યા હતા, એટલે બધાના વાતમાં અત્યારે એવું છે કે કોમ્પિટિશન કરી હતી અમે એ ટાઈમે, અને થોડું માઇકિંગ આમ થયું હતું. અમે ઘરે આવ્યા અને પછી અમુક લોકો અત્યારે અમને ખબર છે ઇન્સ્ટાગ્રામ પર લોકો કેવું મૂકે, જેમ તેમ આવે નહીં, ગાળો લખીને મોકલે, કોઈ સારું લખીને મોકલે, આમ છે તેમ છે. તો એના પરથી મેં સાંજે બીજા પ્રોગ્રામમાં નીકળવાનું હતું, તો એના પહેલાં બધી સ્ટોરી જોઈ, બધાના ફોન આવ્યા કે તમારે આવું થયું. એટલે પછી આપણે લાઈવ કર્યું હતું. તો અમે લાઈવમાં બોલતા હતા, લોકો ગાળો બોલ લખતા હતા, આમ છે તેમ છે. પછી આપણે એ ટાઈમે ખબર નહીં, કોઈ ટાઈમે અચાનક વિચાર આવી ગયો કે ભાઈ આપણે કોઈનાથી કોઈ ગભરાતા નથી, કે ભાઈ આપણે સાઉન્ડથી પાછા પડ્યા છે કે ગમે તે ઉપર એક જ અંથી ગભરાય છે, ઉપરવાળાથી. બીજા તો શું છે, બીજું કશું છે નહીં, બધા માનવ જાત જ છે. આપણે કોઈના વિરોધી નથી, પણ આપણે આપણા સપોર્ટથી અને બધાના સપોર્ટથી બધા જે આપણને પ્રેમ કરે છે એના વગર આપણે કામ કરીએ છીએ, ભાઈ એના સાથે કદાચ કામ કરીએ છીએ. એટલે પછી એના વાતો પરથી અચાનક જ યાદ આવ્યું કે કોઈ સ્ક્રિપ્ટેડ હતું નહીં, કશું જ નહીં, દિમાગમાં આવી ગયું તો બોલી લીધું. તો વાયરલ તો એ ટાઈમે ના થયું, પણ એના 10-15-20 દિવસ પછી કોઈએ રીલ્સ મૂકી, એની અંદર આ ડાયલોગ એડ કરી લીધો, ને એના પરથી વાયરલ થયો. તો એના પછી ટીમલીમાં એડ થયું, બધું એડ થયું, ત્યાર પછી વધારે વાયરલ થઈ ગયું. ઉત્તરાયણ પ્લસ ફાગવેલ એ હતું ભાતીજી મહારાજનો વરઘોડો બધું નીકળે છે, તો બધી બેન્ડો ભેગી થાય. હા, સુપર જનકારમાં અમે એ કર્યું હતું, એમાંથી વધારે ફેમસ થઈ ગયું, યુઝ કરતા રહી ગયા આમ તેમ. દીપભાઈ મસ્ત ક્વેશ્ચન પૂછ્યો તમને કે ઉત્તરાયણમાં તમારી ટીમલી વાયરલ થયેલી, આપણા પારુલબેન રાઠવા ટીમલી સ્ટાર, એમની તમારી ટીમલી વાયરલ થયેલી, એ કઈ રીતનું થયું હતું, શું થયું હતું? આમાં જેમ કે તમને કીધું કે મારો જે પેલો ઓડિયો હતો વાયરલ થયો હતો, એટલે બધાએ ટીમલીમાં એમના એડ કરીને પછી અમે અમારી પોતાની ટીમલી લોન્ચ કરાવડાય. એમ કે ડીજે સફવાન કરીને છે, જે ગોગંબામાં બહુ સારો પ્રોડ્યુસર છે, બહુ સારો મિક્સિંગ આર્ટિસ્ટ છે, એઝ અ ડીજે પણ છે, એ પ્રોફેશનલી એઝ અ ડીજે છે અને રિમિક્સરના આર્ટિસ્ટ પણ છે. તો એને કીધું કે આપણે આવી રીતે કરીએ, આપણે કે ટીમલી એડ કરીએ ને ટીમલી બનાવીએ. તો આપણે કે સારું, મેં કરું જ છું કે આ બધું કામ પહેલેથી. તો એને આપણે સજેશન આપ્યું કે ભાઈ તું મને આવું થોડું એડ કરવું છે. પછી એને આપણે રિવ્યૂ લીધા કે ભાઈ તમે આની આ વસ્તુ કરો. એના પરથી બહુ સારું ચાલે. અત્યારે હજુ સુધી ટ્રેન્ડિંગ ચાલ્યા કરે છે. પણ અમુક ડાયલોગ કોઈને ગમે છે, કોઈને નથી ગમતો. આપણા વિરોધી છે તો આપણાના વિરોધી જ રહેવાના છે, આપણે એમને કશું નથી કરી શકવાના. ડીજે ફિલ્ડમાં તમારા મિત્ર, કોઈ ખાસ મિત્ર હોય કે તમને સપોર્ટ કરતો હોય? ખાસ મિત્ર તો હું હજુ બી કહું, પવન શર્મા જેવું કોઈ જ નથી. પવન શર્મા, પવન એકોસ્ટિક, એમના જેવું કોઈ થાય બી નહીં.
એમના સપોર્ટ વગર હું નહીં. પવનભાઈએ અત્યાર સુધી મારા જેવાને ઓછામાં ઓછા મારા હિસાબે 50 જણને રેડી કરેલા હશે. મારાથી જૂના મને તો 2022માં રેડી કર્યો એમને. એક 2022 વીસી ઓડિયોનું સ્ટાર્ટિંગ પહેલું થયું હતું 1/1/2022 થી. પણ મારા કરતા પહેલા એમને અંદરમાં બીજા 50 જણ થયેલા છે. પણ એ લોકો બધા એહસાન ભૂલી જાય છે. તમને એવું થયું નહીં પહેલા જ્યારે શરૂ કર્યું ત્યારે કે ભાઈ ડીજેમાં કશું મને ફાવતું નથી, એવું કંઈ થયું હતું એ ટાઈમે? જો હું એટલે તમને ફાવી ગયું હતું ડીજે વગાડતા ને બધું પહેલેથી? જો કોઈ શીખીને નથી આવતો. અચ્છા. બધા જાત મહેનતથી શીખે છે. કોઈને એક્સપિરિયન્સ લેવો પડે છે તો કોઈને કોઈની પાછળ ઘસાઈને કરવું પડે છે. કોઈ શીખીને નથી આવતું. એટલે તમે જેમ જેમ આ લાઈનમાં જેટલું ઊંડા જશો ને એટલી મોટી ફિલ્ડ છે. પણ આ ફિલ્ડમાં તમે જેટલું કામ કરશો બેસ્ટ છે. પછી લોકોને જો અમુક અત્યારના ટાઈમમાં લોકોને ત્રાસ જેવો લાગે છે, પણ અત્યારે ટાઈમ એવો થઈ ગયો કોમ્પિટિશનનો આમ તેમ. એટલે જેમ તે કોઈ ગાડી લઈને જતું હોય, કોઈ શું વગાડતું હોય, ભાઈ આમ છે તેમ છે, એટલે એમાં કોમ્પિટિશન વધારે થઈ જાય. પણ કોમ્પિટિશન મારા હિસાબે તો ના થવી જોઈએ. આપણે ધંધો કરવા નીકળ્યા છે, પૈસા નાખ્યા મફત તો આવતું છે નહીં કોઈના ઘરે. મારા ઘરે નથી આવતું કે કોઈ બીજાના ઘરે નથી આવતું. કઈ કેવો ઇન્સિડન્સ થયો? કોન્ટ્રોવર્સી કે એવું કંઈ થયું હતું? કોન્ટ્રોવર્સી કોમ્પિટિશન તો આપણે નથી માનતા કે કરવી જોઈએ, પણ સામેના લોકો ઉશ્કેરણી બહુ કરે. આપણે બંધ રાખીએ, આપણેથી પહેલાં સામેથી કોઈ પહેલ નહીં કરતા. અમારે સાઉન્ડ લાઇનમાં જેમ કે કહેવાય છે હોર્ન વગાડવો, જે પેલું પેન એ કરે ને એ હોર્ન ટાઈપ કહેવાય. એટલે અમારા બરોડામાં તો છે જ નહીં વસ્તુ કોમ્પિટિશન જેવું, અને આપણે થવું બી ના જોઈએ. બરોડાની બહાર છે પણ અમુક જ એરિયામાં છે, પણ એ બી અમુક લોકોના લીધે છે. બધા નથી કરવા માંગતા કોમ્પિટિશન કંઈ, પણ કોઈને નથી ચાલતું. કોઈનું પોતાનું સમજી લો કે તમારું નામ સારું છે અત્યારે, તમે તમારી સામે જઈને બોલી જાઓ આ તો આમ છે તેમ છે, એટલે ભાઈ તમે એનું કોઈ વિશે કશું બોલ દો એટલે પેલો પાર્ટી ચર્ચામાં આવી જાય. એવી રીતે મારી જોડે બી કેટલી વાર થયું છે કે મેં મારી ઇન્સ્ટાગ્રામની આઈડી પર કે મારા પર્સનલી કોઈ આઈડી પર વિડીયો ફોટો એવા કોઈ શેર નહીં કરતા આપણે, કે સ્ટેટસ એવા કોઈને મૂકતા કે સામેવાળાને એવું લાગે. પણ સમજી લો મારો ડાયલોગથી જ આ લોકોને એટલી તકલીફ પડે છે, શું કહીએ આપણે. શિવજી કી સવારીમાં તમારી રીલ બહુ વાયરલ થયેલી. હા. કે વસીમભાઈ જય સિયારામ, એ શું થયું હતું ઇન્સિડેશન? એમાં એવું છે, મારો લોકો પર્સનલી વિરોધ કરે છે કે ભાઈ હું મોમેડન કાસ્ટમાંથી બિલોંગ કરું છું. આપણાને એવું કોઈ છે ને, તેમ કે હું બી મંદિરમાં પૂજા કરું છું. મારું ગોડાઉન ઓલરેડી મંદિર છે. મારું જે પર્સનલી ગોડાઉન છે કે અમે સાઉન્ડ સિસ્ટમ મૂકીએ એ ગોડાઉન મંદિર પર જ છે ને. આપણે મને એવું કોઈ છે ને કે મારા કે ભાઈ તું મંદિર કેમ જાય છે, તું અમને કેમ એ કરે છે. આપણે પહેલેથી એવું નથી મારા બાપા મને શીખવાડ્યું કે નથી મેં મારા છોકરાઓને શીખવાડીશ. મને એવું કોઈએ મારા ઘરવાળા એવું નહીં કીધું કે તારા ધર્મ વિશે કશે નહીં કહેવાનું, આમ નહીં. આપણે પહેલેથી નાના મોટા થયા છે, મંદિરે જઈએ છીએ, મસ્જિદમાં જઈએ, બધે જ જઈએ છીએ. આપણે મારી માટે બધું એક છે. પણ જે નથી માનતા એ લોકો કહે છે ભાઈ તું આમ છે તેમ છે. એટલે છેલ્લે એ વખતે વધારે કોન્ટ્રોવર્સી થઈ ગઈ હતી કે ભાઈ મોમેડન છે એટલે એનું ડીજે નથી મંગાવવાનું, કે ભાઈ એને પ્રોગ્રામ નથી, ઓર્ડર નથી આપવાના. હજુ બી અમુક લોકો વિરોધ કરે છે, પણ આપણને કશો વાંધો નહીં. ઉપરવાળો જુએ છે કોણ સાચું છે કોણ ખોટું છે, શું છે શું નહીં. એમનાથી ઉપર તો કોઈ જ નથી. એટલે આપણે એવું કશું નથી બોલતા કે ભાઈ આમ છે તેમ છે. જે છે આપણને ઉપરવાળાએ આપ્યું છે, જાત મહેનત છે, એટલે ઉપરવાળા પર ભરોસો રાખવાનો, આપણે સાચા છે એમ. તમારા ડાયલોગ તો ચાલે જ છે, પણ જીનુભાઈના ડાયલોગ બી વીસી ઓડિયો માટે એકદમ જોર હોય, તો એમની માટે શું કહેવું? જીનું એકદમ સાચું. હું કઈ ભાષામાં કહું, જીનુનો જેટલો હું આભાર માની શકું એટલો ઓછો છે. જીનું અમારે એવા ટર્નિંગ પોઈન્ટમાં આવ્યો કે જ્યારે અમારું ફિલ્ડમાં અમારું સ્ટાર્ટિંગ થયું હતું. જીનું અમારે એવા ટાઈમ, જીનુને મેં પર્સનલી નહોતો ઓળખતો, કોઈ કે અમારા કોઈ ગ્રુપમાં કોઈ ઓળખતો નહોતું. એ એઝ અ અમારો ફેન જ હતો. એ નોર્મલ રીલ્સ ને એ કરતો હતો, પણ એને અમારું નામ એટલા ઉપર લઈ ગયો છે ને કે અમારું એક્સપેક્ટેશન નહોતું. એના ડાયલોગના લીધે અમે વધારે ફેમસ થઈ ગયા. એટલે જીનુભાઈની આઈડી તમે જોવા જાવ ને તો એમાં ઓનલી વીસી ઓડિયો દેખાય. જીનુભાઈ કોણ છે કોઈને ખબર જ નથી, હજી પણ કોઈને ખબર નથી. જીનું કેવો છે, એક 16-17 વર્ષનો છોકરો છે. હા. એ નવો સ્કૂલમાંથી નીકળીને હજુ સમજી લો કોલેજ લાઈન પર આવ્યો છે. એટલે તમે સમજી લો કે અત્યારનું ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે, ફેસબુક છે, એટલે બધા છોકરાઓ યુઝ કરતા હોય છે. બધા કોન્ટેન્ટ ક્રિએટર અત્યારે વધારે થઈ ગયા છે. એટલે કોન્ટેન્ટ ક્રિએટરનો એક સ્કોપ છે કે ભાઈ હું આ કરીશ તો મને બીજી ફિલ્ડમાં જવા મળશે, કે મારી ઓળખાણ જશે પબ્લિકમાં શું છે શું નહીં. ને એનો અવાજ તમને બધાને ખબર જ છે, એકદમ પણ ભોળો છોકરો છે. લોકો એનો બહુ મજાક ઉડાવે છે, પણ જેટલા એના સમજી લો ફેન ફોલોઈંગ છે ને
એના અડધા સમજી લો 10% વિરોધી બી નથી એના, 10% બી વિરોધી નથી એના. પણ એ જો છોકરો બિચારો નાનો છે, તમે એને ડિઝાઇન લાઈનમાં કંઈ જોડીને મતલબ નથી. એ કોન્ટેન્ટ ક્રિએટર છે, એને તમે ડિઝાઇન લાઈનમાં જોડશો મતલબ નથી કશો. એટલે જીનુભાઈ કહેવાય એટલે કે વસીમભાઈનું નામ બંને જોડે નામ ચાલતું હોય છે. હા. સાચી વાત છે. સાચી વાત છે. એનો બી અમને બહુ ફૂલ સપોર્ટ છે કે ભાઈ વસીમભાઈ તમે આમ છો. અમુક અમારા વચ્ચે બી કોન્ટ્રોવર્સી થાય, લોકો કરાવે કે પેલો ભાઈ તને પૈસા આપે છે, તું મફત કામ કરે છે એ લોકો માટે, તું એ લોકો પરથી પૈસા લે, ચાર્જ અમારે એને લેવાની જરૂર નથી, અમે કોઈ આપતા નથી ચાર્જ, એ અમારી પાસે માંગતો નથી. હા, એને કશું અડધી રાતે કોઈ બી જરૂર પડશે, કંઈ બી હશે, અમે એની માટે બેઠા છે. ને અમારું બી નહીં, બીજા બધાનો બી બહુ સપોર્ટ છે એના પર. પણ જેને ના ગમે નથી જ ગમવાનું, આપણે કોઈનો હાથ કે પગ રોકી નહીં શક્યા. સાચી વાત છે. જેની જેવી ઈચ્છા. આ વખતે ગણપતિમાં કઈ રીતની તૈયારી કરીને બેઠા તમે? ગણપતિ ગયા વર્ષ કરતા 2025માં થોડા વહેલું છે, બધા તહેવારો વહેલા છે થોડા. એટલે સિઝન થોડી આ વખતે લેટ પડી અમારી. જે કે મેરેજ સિઝન કહીએ તો 5મા 6ઠા મહિના સુધી મેરેજ સિઝન ચાલી, ભાઈ થોડો રેસ્ટ મળ્યો. હમણાં રિસેન્ટલી મોહરમ પત્યું છે, હવે નજીક આવે છે દશામાં, થોડા 10-15 દિવસની ગેપમાં દશામાં આવશે, એના 10-15 દિવસમાં ગણપતિ ચાલુ છે, એના 15 દિવસમાં નવરાત્રી. એટલે પ્લાનિંગ અત્યારે એટલું બીજું શેડ્યુલ થઈ ગયું છે. અને બીજું છે મારે ગોડાઉનનું મારું કામ છે, મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે, એટલે અમે એના કામમાં બિઝી છે. એટલે મારી સાઉન્ડ લાઈન આખી સંભાળે છે જેડી જયવંત, એ સાઉન્ડ લાઈન અત્યારે સંભાળે છે. હું મારું ગોડાઉનનું મેન્યુફેક્ચરિંગ યુનિટ હું સંભાળું છું. એટલે તૈયારી ચાલુ છે, જોઈએ છે, અપડેટ કરીએ છીએ કેવા ટાઈમમાં શું થાય છે. આ વખતે કઈ જગ્યાએ તમને ડીજે માટે જવાનો છો ગણપતિ આગમનમાં? ગણપતિ આગમનમાં મોસ્ટ ઓફ મેં સમજી લો કે પંચમહાલમાં છે, લુણાવાડા છે, અરવલ્લી એરિયો છે, પછી આ સાઈડ પાદરા છે, આ સાઈડ ભરૂચ છે, વલસાડ છે, નવસારી છે. આ વખતેનો સ્કોપ બહુ સારા મળ્યા છે કે આઉટ ઓફ બરોડા છોડીને બહારના પ્રોગ્રામની ઇન્ક્વાયરી અમારે વધારે છે. વસીમભાઈ, વિડીયોના માધ્યમથી જણાવશો કે આ વખતની BYMની તારીખ કઈ છે આગમનની? BYMની આગમનની તારીખ હજુ સસ્પેન્સ રાખી છે, હજુ કશું કોઈને ડિક્લેર નથી કર્યું, પણ ટાઈમ આવશે એટલે થોડા ટાઈમમાં રિવીલ કરી દઈશું. કંઈક નવું આ વખત ડીજેમાં કંઈક નવું આ સાઈડ. હા, આ વખતે કંઈક નવું કરીશું. ક્લિયરિટી પર ધ્યાન થોડું વધારે આપીશું. થોડું બહુ કોમ્પિટિશન લેવલ પર, બહુ લાઉડનેસ પર મજા નથી. આપણે ક્લિયરિટી લેવલ કરવાનું, કારણ કે બધાના કાન બી થોડા બાકી રાખવાના છે. આપણે નહીં કરે તો આગળની પેઢીને સાંભળવું તો પડશે ને. સાચી વાત છે. ને કમ્પ્લેન થોડી ડીજેસની એ છે, સાઉન્ડ લાઈનમાં થોડી કમ્પ્લેન છે કે ભાઈ બધા બહુ વધારે લાઉડનેસ વગાડે છે. તે આપણે થોડું ઓછું કરીને ક્લિયરિટી લેવલ પર વધારે જઈશું આપણે. પછી લોકો વિડીયો બનાવશે જ કે ભાઈ જો એને બીક લાગી તો કે આવું બોલવા લાગ્યો. પણ એ વસ્તુ અલગ છે, આ વસ્તુ અલગ છે. આપણે તહેવાર કરવા નીકળીએ છીએ, કોઈને મારવા નથી જતા. એક મારા એના લીધે 10 જણ હેરાન થાય એવું મારે નથી કામ કરવું. ને આપણે કોઈના જાતિ કોઈના ધર્મ વિશે કશું બોલતા નથી, કોઈને ઓપોઝ નથી કરતા. સાચી વાત છે. ઓપરેટર વસીમભાઈ તમારો કોણ છે અત્યારે? ઓપરેટિંગમાં તમારે 3-4 છોકરા રાખેલા છે. હું તો પહેલાં હું જાતે કરતો હતો, ત્યારે સ્ટાર્ટિંગ થયું તો હું પોતે કરતો હતો. હવે હું થોડું બેકઅપ લઈ લીધું છે ફિલ્ડમાં, કેમ કે મારે બીજું મેન્યુફેક્ચરિંગ યુનિટ ચાલુ કરીને એનું કરું છું. એટલે 3-4 છોકરા આવે છે, જે એક તો 2-3 તો 2-1 જણ તો નામચીન છે, જેમ કે ડીજે અક્કી છે, એક પેલો દેવો કરીને છે, અને એક બીજો વિવેક કરીને છે. એ 3 જણ હમણાં રેગ્યુલર બેસિસ પર ચાલે છે. આ વર્ષે કંઈક નવો ડાયલોગ બનાવવાના તમે? નવા ડાયલોગનું તો શું કહું તમને, જે ટાઈમે યાદ આવી જાય. તમને લાસ્ટ ટાઈમ બી હતું કે કયો ટાઈમે કોઈ બી યાદ આવી જાય તો એ થઈ જાય. હમણાં 2 દિવસ સડનલી 2 દિવસ પહેલાં કંઈ હું બોલ્યો કંઈ ને લોકોએ કંઈ લઈ લીધું છે, એ ડાયરેક્ટ રીલ્સ થઈ જાય, વાયરલ થઈ જાય છે. લોકો રાહ જોઈને બેઠા છે કે આ શું બોલે કંઈ, ને સીધું અમે પકડી લઈએ. એ વસ્તુ છે. વિવેકભાઈ, આપણે BYMમાં બાપ્પાની મૂર્તિનું વિસર્જન નહીં કરતા, એની માટે બી વિવાદમાં આવી ગયું હતું. પછી તમે એક વિડીયો બનાવ્યો હતો, એ જણાવશો? હવે લોકોને એવું થયું કે અમને વિસર્જન કરવા નહીં દીધું. લોકોને એવું થયું કે પોલીસવાળાએ આ લોકોને વિસર્જન નહીં કરવા દીધું. પણ આ પ્રી પ્લાન હતું કે 2023માં જે મોટી ગણપતિની મૂર્તિ લાયા છે 22 ફૂટ ઊંચી, એનું વિસર્જન નહીં કરીએ. એ POPની જ મૂર્તિ છે. મૂર્તિકાર જોડે બી વાત થયેલી, બ્રાહ્મણ જોડે બી વાત થયેલી કે અમે વિસર્જન નહીં કરવાના. હવે એના પાછળ કારણ છે, વડોદરા શહેરમાં વિસર્જનનું જે સ્થિતિ છે એ બરાબર થતી નથી, મૂર્તિઓ બરાબર વગડતી નથી. બરાબર છે. હવે મૂર્તિકારને મેં વાત કરેલી હતી પહેલાં કે વિસર્જન નહીં કરીએ, આજ મૂર્તિ રેનોવેટ કરીશું આપણે, તો કેવું ચાલશે? તો એમને કીધું કે કશો વાંધો નહીં આવે, તમારું આ ઇનિશિયેટ જે તમે કરો છો એ બરાબર છે. બ્રાહ્મણને બી વાત કરી. બ્રાહ્મણે બી એવું કીધું કે તમે એકના જગ્યા 2 ગણપતિ બેહાડો.
અને જે સ્થાપનાના જે ગણપતિ હોય છે એ હંમેશા માટીના જ હોય. તમે જે મોટી મૂર્તિ જે કરો છો એ તો ખાલી રોડ શો માટે જ હોય છે, કાં તો ખાલી જે આગમન યાત્રા કરો છો એના માટે જ હોય છે. તો ત્યારથી અમે આ ડિસિઝન લીધું, બટ એવું કશું નહોતું કે વિસર્જન નહીં કરવા દીધું. અમે વિસર્જન નહીં કર્યું ભાઈ. વિવેકભાઈ, તમારી આઈડીને શું થયું તો બીજી આઈડી બનાવવી પડી? જ્યારે આગમન થાય ને, કાં તો આગમનનું પોસ્ટર રિલીઝ થાય ત્યારે બહુ જ ઇન્સ્ટાગ્રામ આઈડી. ઓકે, ત્યારે છે ને બહુ જ બધી પોસ્ટો આવી જાય એક જોડે, બધા બહુ રીલ માટે કોલેબરેશન આવે, પોસ્ટ માટે કોલેબરેશન આવે. હવે એ ટાઈમ પર અમે બધાના જ કોલેબ એક્સેપ્ટ કરીએ. આપણે એવું કંઈ છે નહીં કે આના એક્સેપ્ટ નહીં કરતા અને ખાલી સ્પેસિફિક માણસોના કરીએ છીએ. બધાના કોલેબ એક્સેપ્ટ કરી લીધા. હવે કોઈ ભાઈએ કોઈનો ફોટો કોપી કરીને મૂકી દીધો. હવે કોલેબરેશનમાં અમે બી હતા, પણ પેલા ભાઈએ જે કોપીરાઇટ માર્યો ને, તો એમાં અમારું અકાઉન્ટ બી લેવાઈ ગયું અને કોલેબરેશન બંધ થઈ ગયેલા 6 મહિના માટે. તો પાછું આઈડી આવ્યું? હા, આવી ગયું. સોનુભાઈ કેટલા વર્ષથી મૂર્તિ બનાવે છે? મૂર્તિ તો આપણે રિનોવેટ કરીએ, તો કેટલા વર્ષથી રિનોવેટ કરે? એટલે જો એમનું જે કારખાનું હતું ને 2014માં કંઈક ચાલુ થયેલું, એમને પોતાનો વ્યવસાય 2014માં કંઈક ચાલુ કરેલું અને આપણા જોડે એ 2023થી જોડાઈ રહ્યા છે. એમનો જે નવો ફેસ હતો એ પહેલો આપણી મૂર્તિમાં જ લાગેલો. આ વર્ષે કઈ થીમ પર બાપાનું આગમન કરવાના છો? જેમ કે મેં કીધું કે અમારું જે નામ છે બિલેશ્વર મહાદેવ, એ પ્રમાણેના બાપા આ વખતે આવશે. બિલેશ્વર મહાદેવની થીમ અમારે રાખવામાં આવી છે. ગયા વખતે દુર્ગા માં હતા, પાર્વતી માં હતા, એટલે આ વખતે પિતાજી જોડે આવશે. વસીમભાઈ, એક મસ્ત સવાલ પૂછો તમને કે તમે આટલી બધી જર્ની લાંબી કરી, એમાં કઈ કેવો પડાવ આવી ગયો કે તમે ડિપ્રેશનમાં આવી ગયા? ડિપ્રેશન તો જો બધાને લાઈફમાં આવે જ છે. કોઈ હેન્ડલ કેવી રીતે સિચ્યુએશન શું રીતે હેન્ડલ કરવી આપણા હાથમાં છે. એટલે મારા હિસાબે તો એવો હજુ પલ આપણે બહાર ડિક્લેર નથી કરવો કે આવી રીતે આવી. પણ ટાઈમ આવે છે બધાનો, સારો ટાઈમ બી આવે છે અને ખરાબ ટાઈમ બી આવે છે. પણ ખરાબ ટાઈમ બધાને બહુ શીખવાડીને જાય છે. કઈ કેવો સારો ટાઈમ? સારો ટાઈમ તો અત્યારે મારા માટે તો બહુ સારો ટાઈમ છે, ચાલુ જ છે અત્યારે. ખરાબ ટાઈમ હતો એમાં આપણે હેન્ડલ સિચ્યુએશનને હેન્ડલ કરી, તો અત્યારે મારો સારો ટાઈમ ચાલે છે. તો કઈ કેવું તમને લાગે છે કે ભગવાને આપણને પોઝિટિવિટી આપી અને આપણી લાઈફમાં જે હતું બધું સારું કરીને આપણને આગળ લઈ ગયા? મેં કોરોનાને બેસ્ટ માનીશ એની માટે. કોરોનાએ અમને બહુ શીખવાડ્યું. કોરોનાએ તો બધા જો અત્યારે બધાના ઘરમાં ડિસીઝ, મારા સમજી લો કે કોઈના ઘર બધાના ઘરે પ્રોબ્લેમ તો આવ્યો છે કોરોનાને લીધે. ગમે તે રીતે ગણો, પૈસા રીતે ગણો કે ફેમિલી મેમ્બરને કોઈ ગયું હોય એવી રીતે ગણો. કોરોનાએ મારા ઘરેથી બી છીનવ્યું છે બધું, પણ અમુક બધું શીખવાડીને ગયો. ત્યારે હું અત્યારે આ લેવલ પર જઈને બેઠો છું. આપણું બહુ મોટું લેવલ નથી, આપણે નોર્મલ રેગ્યુલર માણસ છે, પણ અત્યારે પબ્લિકનો પ્રેમ એટલો મળે છે કે આપણે ખુશ છે આપણી મહેનતના લીધે, કે આપણે જે નામ બનાવ્યું છે એના લીધે. પણ હા, સપોર્ટ વગર કશું જ નથી. કશું નહીં. અને સેટઅપ તમે બનાવો એ કેટલા કલાકની પાછળની મહેનત હોય? સેટઅપની પાછળ જો મારી પોતાની મહેનત ગણું તો હું 2009થી આ ફિલ્ડમાં છું. 2009થી એક્સપિરિયન્સ લઈને અત્યારે આ લેવલ પહોંચ્યા છે. તો ત્યાંથી નોલેજ કલેક્ટ કરીને કોઈ શીખીને નથી આવતું. એ નોલેજ કલેક્ટ કરતા અત્યારે આ લેવલ પર પહોંચ્યા છે. તો સમજી લો કે આજકાલ બધા લોકો કરતા થઈ ગયા કે સાઉન્ડ મેન્યુફેક્ચરિંગ બધી વસ્તુ બધા સક્સેસ નથી હોતા. પણ મારું કેવું એવું છે કે તમે પરફેક્ટ નોલેજ લો, કોઈને સામાન આપો છો તો સારું કહીને આપો કે તમે વાપરી શકો કે સારું વગાડી શકો. પછી ખાલી પૈસા કમાવાનો ધંધો કરતા હોય તો લૂંટવાનું બંધ કરી દેજો. મારું એવું કેવું છે. વિવેકભાઈ, બિલેશ્વર યુવક મંડળની કઈ ખાસ વાત? જો હવે માંજલપુરમાં છે ને, આપણે ગણેશજીના જેટલા બી આગમન થાય છે માંજલપુર એરિયામાં સ્પેસિફિક, અમે દરેક આગમન યાત્રામાં જઈએ છીએ અને દરેક ગણપતિ, નાના ગણપતિ હોય, ઘરના ગણપતિ બી ભલે નીકળ્યા હોય ડીજે જોડે, કે મોટાથી મોટા મંડળ હોય, અમે બધા મંડળના ગણપતિને હાર પહેરાવીએ છીએ. બધા જ મંડળના ગણપતિને અમે હાર પહેરાવીએ અને અમારી મૂર્તિ જ્યારે મૂર્તિકારના ત્યાંથી નીકળે ત્યારે પહેલો જે આરતીનો હક હોય ને, અમે મૂર્તિવાળાને જે કામ કરે ને છોકરા હોય એને આપીએ. આમ કે એ ગણપતિ બનાવે છે, એ લોકો ગણપતિનું ધ્યાન રાખે છે 1 મહિના લગી. એટલે અમે એમને આરતીનો માન આપીએ છીએ. અને જે આગમન યાત્રામાં અમારી જે આરતી થાય છે એ અમારી લેડીઝ પહેલી આરતી કરે છે, છોકરાઓ નથી કરતા. જે લેડીઝ સપોર્ટ, જે મહિલા મંડળ હોય છે અમારા ગ્રુપનું, એ અમારું આરતીનું હેન્ડલ કરે છે. પહેલી આરતીનો માન અમે એમને આપીએ છીએ. અને ગણપતિમાં તમે આરતીમાં આવ્યા હશો માગી ગણેશમાં, તો આરતી તો થાય જ છે, પણ 10 મિનિટ આપણે ગણેશજીનું જે ભજન કરીએ છીએ એ તો બહુ મનમોહન હોય છે. તમને ખબર જ છે કે ભક્તિનો માહોલ કેવો જામી જાય છે આપણા ત્યાં. વસીમભાઈ, તમે બીજા ભાઈબંધનો કોઈ સેટઅપ જોવા જાઓ? હા, હું જાઉં છું. અમારી
છે. મેં બધાના મોસ્ટ ઓફ બધાના સેટઅપ જોવા જાઉં છું, પણ અત્યારે ટ્રેન્ડિંગમાં શું આવી ગયું છે ખબર છે? હું જોવા નીકળ્યું ને તો કોઈ મારો વિડીયો ઉતારે કે જો મારો જોવા આવ્યો, એટલે પણ જોવા રસ્તા પર જતો હોય તો તમે મારો વિડીયો ઉતારી લો છો. મિત્રતા તરીકે તો ફરી શકાય. મિત્રતા બધી આપણે બધા જોડે મિત્રતા છે. ધંધો જગ્યાએ છે, ધંધો સાઈડ પર રહે, મિત્રતા જગ્યાએ, ફ્રેન્ડશિપ છે એક જગ્યાએ, અને ધંધો અલગ જગ્યાએ છે. ધંધા પર એવું હોય રાત ગઈ બાત ગઈ, આપણે આપણું કામ પર છે. કાલે ઉઠીને એવું તો છે ને કે 24 કલાક ડીજે વાગવાનું, સાઉન્ડ વાગવાનું છે. જે સાઉન્ડની જગ્યાએ રાખવાનું, અને ફ્રેન્ડશિપની તારીખે રાખવાની. ફ્રેન્ડશિપ તો ફ્રેન્ડશિપ છે. ફ્રેન્ડશિપની ઉપર કશું નથી યાર. હવે વસીમભાઈ, મેં એક સવાલ પૂછું તમને. આપણે તમે શિવજી કી સવારીમાં ગણપતિ બાપાના આગમનમાં કઈ કેવી સેવા આપી તમે? સેવા તો અમે જો બહાર કહીને બતાવી શકીને કોઈ મતલબ નથી. સેવા કરો દિલથી કરો, કેમેરાની પાછળ કરો, કેમેરાને બતાવીને બધાને સેવા કરતા કોઈ મતલબ નથી. એ તમારો દેખાડો કરો છે એવું થઈ ગયું. સેવા કરીએ, બધા સેવા કરતા હોય છે. કોઈ ગુપ્ત રીતે કરતું હોય તો કોઈ ઓપનલી કરતું હોય, કોઈ વિડીયો ઉતારવા માટે કરતું હોય. એ ટાઈપનું છે ને જમાનો અત્યારે તમને ખબર જ છે કેવો ચાલે છે. પણ સેવા કરો, બધાએ કરવી જોઈએ. બધાને જરૂર હોય, કોઈની પાસે પૈસા હોય, કોઈની પાસે ના હોય. મારો ટાઈમ બી સારો હતો ને સારો બીજાનો બી હોય. એટલે જ્યારે સારા ટાઈમમાં તમે કોઈની હેલ્પ નહીં કરો તો ખરાબ ટાઈમ તમારો તો તમારી બી કોઈ હેલ્પ નહીં કરે. એટલે તમારે હેલ્પ તો ઠીક છે, પણ સેવા કરવી જોઈએ. જય શ્રીરામ વાળો ડાયલોગ તમારો ખૂબ જ વાયરલ થયેલો, ખૂબ જ ચર્ચામાં હતો. એ ડાયલોગ એકવાર ફરી થઈ જાય દર્શક મિત્રો માટે. મજા આવી. હું જાતથી મોમેડન છું, એટલે સમજી લો કે ભાઈ મારા ઘરેથી કોઈ પરમિશન નથી કે તું આ કશું નહીં બોલતું, આમ છે તેમ છે. આપણે તો પહેલેથી કહીએ છીએ, પહેલેથી મંદિરોમાં ફરીએ, પહેલેથી મસ્જિદોમાં, પહેલેથી ચર્ચમાં. મેં ચર્ચમાં હજુ સુધી નથી ગયો. હું ગુરુદ્વારામાં ગયેલો છું, ચર્ચમાં અંદર નથી ગયો કે અંદર શું હોય છે. પણ બધા માટે, મારા માટે બધું સેમ છે. મારા માટે કોઈ ફરક. બોલિવૂડના કિંગ ખાન એટલે કે આપણા સલમાનભાઈ ખાન, એ પણ ગણપતિ બાપ્પાને એટલા ધામધૂમથી બેસાડે છે અને પૂજા પણ કરે છે. તો વસીમભાઈ, શું તમે માનો છો? એવું લાગે તમને કે બાપાએ મને આપ્યું હોય કંઈ? હા, છે ને. મારું જેમ કે વીસી ઓડિયો, તો વીસી ઓડિયો ખરેખર વીસી આગળ જે છે એનું નામ જ છે મારું વિનાયક કેબિનેટ્સ. પહેલાં સ્ટાર્ટિંગ જ મેં વિનાયક કેબિનેટ્સથી જ કરી દીધું સ્ટાર્ટ. પછી શોર્ટ ફોર્મમાં નામ કરીને વીસી ઓડિયોથી વધારે ફેમસ થયા અમે. એટલે આપણે ગણપતિ બાપાને તો પહેલાં જ માનીએ છીએ. એટલે અત્યારે કોઈના બી ઘરમાં, જો મને એટલું બધું વધારે નોલેજ નહીં હોય, કેમ કે સમજી લો કે મેં આ ફિલ્ડમાં ઓછો ફરેલો છું, પણ મને જે સુધી ખબર છે ત્યાં સુધી કોઈ બી કાર્ય કરતા પહેલા આપણે ગણપતિ બાપાની પૂજા કરીએ તો સક્સેસ થાય ને થાય. તમારું તો નામ જ વિનાયક કેબિનેટ છે, વિનાયક ગણપતિ બાપાનું નામ છે, એટલે આપણે એમના નામથી સક્સેસ છે જ. આપણા વિડીયોમાં બી ભાઈ ડાયલોગ માર્યો હતો, તાકાત હોય તો, અને લાસ્ટમાં જય ગણેશ બોલે. આજે એ વિડીયો આપણે જો કેટલા વ્યૂઝ હતા? મિલિયનમાં આજે વ્યૂઝ છે આપણા. એટલે એ વિડીયો ફરીવાર તમે પોસ્ટ કર્યો હતો એડિટ કરીને. હા, એટલે કહું છું, આપણને જય ગણેશ બોલવામાંથી બી કોઈ તકલીફ નથી, ગણપતિ બાપા બોલવામાંથી બી તકલીફ નથી, જય શ્રી રામ બોલવામાંથી બી તકલીફ નથી, કે જય માતાજી બોલવામાં બી તકલીફ નથી, અસ્સલામુ અલૈકુમ વાલેકુમ સલામનો જવાબ આપવામાં બી આપણને કોઈ તકલીફ નથી. આપણા બધા ધર્મના પ્રોગ્રામ કરીએ છીએ. મારો ધંધો જ આ રીતે બધા તહેવારોનો, બધા સમજી લો, બધા કાસ્ટમાં પબ્લિકમાં આપણે જઈને કામ કરવાનું છે. એટલે કોઈનું ભાઈ તું છે, ચલ તું હિન્દુ છે, તું તારા ત્યાં પ્રોગ્રામ કરવાની આવ. મારો પાર્ટનર છે તે દરબાર છે, એના બી લોકો મારા લીધે એને બી મજાક ઉડાવે છે. એટલે આ ધંધાને બી લોકો ધર્મ સાથે જોડે છે કે ભાઈ આ મોમેડન છે અને કામ નહીં આપવાનું, આ હિન્દુ છે તો અને મોમેડનના ત્યાં કામ નહીં આપવાનું. એવું ના હોય. તમે કામ જુઓ, તમને ના ગમતું હોય ના બોલાવો, ઠીક છે, પણ તમે ધર્મના પર જોઈને કામ નહીં આપવાનું, એ વસ્તુ મને જેટલું ફરક પડશે એટલો તમને બી કોઈ દિવસ ફરક પડશે. પણ ખોટો કોઈનો વિરોધ કરીને મતલબ નથી. બહારથી વસીમભાઈ એકદમ તમે ગરમ છો, પણ અંદરથી તમે સોફ્ટ દિલના છો. સોફ્ટ દિલના મારો સ્વભાવ મારા દાદા જેવો છે. મારા દાદા અંદરથી એકદમ સોફ્ટ હાર્ટેડ હતા. બહારથી એવું લાગે કે અમને સામે આવીને મારી દેશે, પણ મારા દાદા મને બહુ શીખવાડીને ગયા છે. મારા દાદાની ડેથ થઈ ગઈ હતી કોરોનામાં, 26/9/2021 મારા દાદાની ડેથ થઈ ગઈ હતી મારા બર્થડેના દિવસે. એટલે 26નો મારી બર્થડે છે ને એ જ દિવસે મારા દાદા મારા હાથમાં જ હતા, આમાં જ હતા, ને એવી રીતે એમની ડેથ થઈ ગઈ હતી. તો ઉપરવાળાનું છે કીધું ભાઈ સાલો સાલ જ્યાં સુધી મેં જીવીશ ત્યાં સુધી મને મારા દાદા યાદ આવશે. એટલે ઉપરવાળાની મરજી એવી રીતે હતી. એટલે બહારથી આપણને એવું લાગે પણ અંદરથી આપણે છે સોફ્ટ દિલના. વિવેકભાઈ,
અત્યારે વડોદરામાં ઘણા મંડળ મુંબઈથી મૂર્તિ લાવે છે. તો તમને એવી ઈચ્છા થઈ કે મંડળના કોઈ સભ્યને કે આપણે મુંબઈથી આ વર્ષે મૂર્તિ લાવીએ? જો મુંબઈમાં મૂર્તિઓ ખરેખર બહુ સારી બને છે, તેનું ફિનિશિંગ લેસ લેવલ હોય છે, પણ આપણા તે આટલા સારા કારીગર છે, આટલા સારા મૂર્તિવાળા છે, આટલા સારા ટેલેન્ટ છે, તો આપણે પહેલો પ્રેફરન્સ ને પહેલો ચાન્સ આપણા વડોદરાવાળાને આપવો જોઈએ કે એ મૂર્તિ બનાવે ને એમનું ઘરનું બી થાય. એટલે આપણે બહાર જવા માટે તમને નહીં ઈચ્છતા, વડોદરામાં આપણા પાસે આર્ટિસ્ટ છે. એક ટાઈમ આવશે મુંબઈથી બી મૂર્તિ બનાવવા માટે વડોદરા આવે એવું વિચાર છે કે આવે? ના, વિચાર તો છે, બટ આપણા પાસે આપણો મૂર્તિકાર છે એવો સારો, તેના પાસે પોતાનો કસ્ટમ પીસ બનાવીશું એવું વિચારીએ આપણે. આપણે ઘણા મૂર્તિકાર છે ને, ભરતભાઈ કાર છે, ભરતભાઈ કાર છે, અનિકેતભાઈ છે, સોનુભાઈ છે. ખરેખર એટલા જોરદાર મૂર્તિકારો છે ને ભાઈ કે આપણા જે મૂર્તિ બહુ જ વાયરલ થવા માંડી છે મૂર્તિ. અને આ 2-3 વર્ષમાં તો વસીમભાઈ એટલી બધી મૂર્તિ વાયરલ થવા માંડી ને, આ ઇન્સ્ટાગ્રામ આવ્યા પછી તો ખરેખર બહુ જ બ્લાસ્ટ મળ્યું. જે આપણો બરોડાનો તહેવાર, બરોડા નગરી જે કહેવાય ને, એક તહેવારની ઉત્સવની નગરી કહેવાય. તમે કોઈ બી તહેવાર લઈ લો, હમણાં રિસેન્ટલી મોહરમ પત્યું, એના પછી અત્યારે આવશે દશામાની મૂર્તિ. તમે જુઓ લોકો કેવી આર્ટ, નવા સારા આર્ટિસ્ટ છે બધા, ને બહુ સારી મૂર્તિ બનાવે છે. એના 10 દિવસના 15 દિવસના ગેપ પછી તરત ગણપતિ બાપાનો તહેવાર આવશે, અને એનું આગમન તો 27 તારીખે ગણપતિ છે, 27/8/2025, બરાબર છે. એના 15-20 મહિના પહેલા લોકોના આગમન યાત્રા શરૂ થઈ જાય છે. એટલે વિચાર કરો તમે, ગણપતિ બાપાના લોકો માટે કેટલા પ્રિય છે. એટલે મહિના 1.5 મહિના પહેલા આગમન કરે છે લોકો. સારું છે. વસીમભાઈ કોઈ ઇન્સિડન્સ થયો કે ભાઈ મારે 9 વાગે જવાનું હતું અને એક જ જગ્યાએ આગમન ને પાછું એ થાય બીજે કલાક પછી બીજી જગ્યાએ આગમન, તો ભાગમભાગી થાય એવું કઈ થયું? ભાગમભાગી જ્યારે પહેલા નાનો સાઉન્ડ હતો ત્યારે પહેલા ભાગમભાગી બહુ કરતા હતા, પણ થોડું લેવલ સારું થયા પછી એવું આપણે નથી કરતા કે એક વન ડેમાં 1 પર્સનને ચાન્સ આપવાનો. કારણ કે સમજી લો પૈસાની પાછળ ભાગવા જઈશું ને તો આપણું બી નામ ખરાબ થશે, મંડળ પર ટાઈમ પર નથી પહોંચી વળીએ આપણે. કારણ કે બરોડામાં પછી ટ્રાફિક થઈ જાય છે, ગાડો સેટઅપ મોટા લઈને નીકળીએ છીએ, એટલે કોઈ જગ્યાએ ટાઈમ પર નહીં પહોંચી ગયા. હવે સમજી લો કોઈ કસ્ટમરને ત્યાં 9 વાગે આપણે પતાવવાનું હોય અને બીજા કસ્ટમરને ત્યાં 10 વાગે ચાલુ કરવાનું હોય, તો આપણે કલાકના ગેપમાં આપણે નહીં પહોંચી શકીએ. કયા ટાઈમે શું થઈ જાય શું ખબર. પૈસા ઓછા કમાવાના પણ કામ સારું આપવા પર ધ્યાન આપવાનું. અને બરોડામાં નિયમ છે 10 વાગે બંધ કરી દેવાનું. તો પણ આપણા બરોડાની પોલીસ સારી છે, પ્રશાસન સારું છે કે આપણને સપોર્ટ કરે છે, લોંગ ટાઈમ મોડા સુધી ચાલવા દે છે. પણ આપણે એનો ફાયદો ઉઠાવવાનો હોય કે ના એનો ગેરઉપયોગ કરવાનો હોય. એટલે બને ત્યાં સુધી આપણે પોલીસ પ્રશાસન જોડે સાથે લઈને ચાલીશું તો સારું. પછી મેં તમારો એક વિડીયો જોયો હતો જનકાર સાઉન્ડ જોડે, જનકાર બેન્ડ જોડે અને તમારી જોડે શું ઇન્સિડન્સ થયેલો? એમાં મારી એક બેન્ડ છે કે દિવાળી આપી છે, કિંગ સ્ટાર બેન્ડ કરીને. એનો હું નવો સેટઅપ આપ્યો હતો અને ફાગવેલમાં કંઈ દર વર્ષે ઘોડા પૂનમ આવે છે. ઘોડા પૂનમમાં ગુજરાતની મોસ્ટ ઓફ સમજી લો કે બેન્ડ બહુ આવતી હોય છે. બેન્ડ એટલે પેલી ડીજે બેન્ડ જે કહેવાય છે એ ત્યાં ફાગવેલમાં દર વર્ષે બધા સેવા કરવા આવે છે. તો મારી બેન્ડ બી હતી, મેં નવો સામાન આપ્યો, ત્યાં બી આવ્યા હતા, અને સતીશભાઈ બી ત્યાં હતા સુપર જનકાળવાળા. તો એમના બેન્ડ પર એ અમે સાથે ફરતા રહ્યા. એટલામાં એક યુટ્યુબર હતા, તો એ કે એમને કીધું કે ભાઈ આપણે વિડીયો એક લઈએ કે તમારા બેન્ડનું એ આપો કે ભાઈ તમારી બેન્ડ શું છે, કેવી રીતે છે. વિડીયોમાં આપણે ડાયલોગ નીકળી ગયો, ડાયલોગ બોલ્યા હતા, ડાયલોગ વધારે વાયરલ થઈ ગયો, એના પરથી મોસ્ટ વાયરલ થઈ ગયો. હા. વસીમભાઈ, તમારી અને BYMની જર્ની વિશે થોડું કહો. હું તો કહેવા માટે મને કંઈ છે નહીં, પણ વિવેકભાઈ કહેશે કે અમારી જર્ની શું હતી શું ને બધું એ કહેશે. હવે દેખો 2024માં માગી ગણેશ કર્યા, બરાબર? હા. એ ટાઈમે બહુ પબ્લિક થઈ, ફૂલ ક્રાઉડ થઈ ગયો. હવે નેક્સ્ટ યર એનું આવ્યું 2025, તો એના માટે હવે સાઉન્ડવાળા સામેથી આવે છે કે આ VC ઓડિયો હટાવો, અમે ડબલ સિસ્ટમ મારી આપીશું, સેવા કરીશું, આમ છે તેમ છે, ચાન્સ આપો એવું. પણ હવે જે આપણા જોડે આપણે ક્યારે કશું જ નતા ત્યારે ઊભા હતા આપણા જોડે, તો આપણાથી એને છોડાય નહીં. હવે એવી જ રીતે VC ઓડિયો છે, ગજાનંદ લાઈટ છે, અને સંતોષ ભાટે આપણા ગંધર્વવાળા છે, જે આપણા જોડે હવે જોડાઈ જ ગયા છે. અને VC જોડે તો આપણે 2022થી જ જોડાયેલા છે. આપણે પહેલાં સ્ટાર્ટિંગ જ્યારથી કર્યું ત્યારથી અમે 2022 અમે સ્ટાર્ટિંગ હતું, ત્યારથી અમે જે પહેલા વર્ષે જે ગણપતિ મંડળ કર્યા, અમારા મોસ્ટ ઓફ 80% મંડળ અમારે મેં રિપીટ કરું છું.
80% મંડળ તમે repeat 80% મંડળ રિપીટ કરું છું. કરો. આ કોઈ વખતે- એવું હોય છે આ કે વખતે નવું મંડળ કોઈ ચાન્સ આપ્યો તમે આ વખતે કોઈ નવા મંડળને? છે નવા મંડળ, અમુક બહુ સારા સારા છે, અમુક નવા એરિયામાં કામ કરવા જવાનું છે, નવા મંડળ છે, મજા આવશે. સીધી વસ્તુ એક્સપ્લોર કરવાની મજા આવે. મજા આવે. પણ જૂના મંડળ પહેલા જેને આપણે પહેલા વર્ષે આપણા પર ટ્રસ્ટ કર્યો, આપણે એને ટ્રસ્ટ કરીને એના સાથે ચાલવાનું ભાઈ. સારું. આ વખતે કઈ નવી ટીમ આવી રહી છે તમારી? નવી ટીમલી હમણાં લોન્ચ નહીં કરું, પણ મારે જે સાઉન્ડ છે બીજા એ બધાની ટીમલી આવી રહી છે. એમાં તમારો ડાયલોગ છે? ડાયલોગ છે, બીજા બી ડાયલોગ છે. એક ડાયલોગ. ડાયલોગ તો આપણો એક જ ફેમસ છે, એટલે હું તો એના પર જ ધ્યાન આપીશ. હા. આપણે તો કાલે બી કહેતા હતા અને આજે બી કહીએ છીએ, તાકાત હોય તો લગાવો ગાડી બાજુમાં. આપની વચ્ચે વસીમભાઈ આવ્યા, વિવેકભાઈ બીવાયમ ગ્રુપના પ્રમુખ આવ્યા, એટલે કે ખૂબ ખૂબ ધન્યવાદ તમારો આવ્યા એ બદલ. જય ગણેશ. જય ગણેશ. ગણપતિ બાપ્પા મોર્યા. ગણપતિ બાપા. નિશુભાઈને આપણે બહુ જ ખૂબ ખૂબ પ્રેમ આપો. બહુ ખૂબ સુંદર કામ કરી રહ્યા છે પોડકાસ્ટના થ્રુ, બધાને જાણકારી ફેલાવે છે. આટલું ગણેશ ઉત્સવને લઈને આટલો ઉત્સાહ બતાવી રહ્યા છે નિશુભાઈ. તો એમનું જે ચેનલ છે એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં તમારો પ્રેમ વરસાવો. બોલો ગણપતિ બાપ્પા મોર્યા.